લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના પ્રકાશકુંજ વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આતંક, પાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલો. કલોલ શહેરના મહેન્દ્ર મિલ રોડ ઉપર આવેલા પ્રકાશકુંજ ફ્લેટ વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આતંક વધતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધોમાં કૂતરાઓના કારણે ભય ફેલાયો હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિક મહિલાઓ દ્વારા કલોલ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જોકે રજૂઆત દરમિયાન નગરપાલિકાના કર્મચારી દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યો હતો. મળતી માહિતી મુજબ મહેન્દ્ર મિલ રોડ ઉપર આવેલા પ્રકાશકુંજ ફ્લેટના આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં રખડતા કૂતરાઓ જોવા મળતા હોવાના કારણે સ્થાનિકોએ અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. કૂતરાઓના ટોળાના કારણે મહિલાઓ તથા બાળકોમાં ખાસ ભયનો માહોલ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિક મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી અને રખડતા કૂતરાઓને પકડવા તથા વિસ્તારમાંથી દૂર કરવા રજૂઆત કરી હતી. જો કે હાજર કર્મચારી દ્વારા મહિલાઓને ઉદ્ધત જવાબ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ થતા સ્થાનિકોમાં વધુ રોષ ફેલાયો હતો. મહિલાઓની રજૂઆત બાદ નગરપાલિકાની ટીમ પ્રકાશકુંજ ફ્લેટ વિસ્તારમાં રખડતા કૂતરાઓને પકડવા માટે પહોંચી હતી. જો કે સ્થાનિકોના જણાવ્યા મુજબ પાલિકાની ટીમ એક પણ કૂતરું પકડી શકી નહોતી અને આખરે કોઈ અસરકારક કાર્યવાહી કર્યા વિના જ ખાલી હાથે પરત ફરી ગઈ હતી. નગરપાલિકાની ટીમની આ કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. રહીશોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં રખડતા કૂતરાઓની સમસ્યાઓ કાયમી ઉકેલ આવતો નથી, જેના કારણે બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે ઘરની બહાર નીકળવું પણ હવે જોખમી બની રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકા તંત્ર માત્ર ઔપચારિક કાર્યવાહી પૂરતું સીમિત ન રહે અને રખડતા કૂતરાઓને પકડવા માટે અસરકારક તથા નિયમિત અભિયાન હાથ ધરી વિસ્તારના લોકોને ભયમુક્ત કરે તેવી માંગ ઉઠાવી છે. હવે જોવાનું એ રહ્યું કે પાલિકા તંત્ર આ ગંભીર સમસ્યાને લઈને આગામી દિવસોમાં શું કાર્યવાહી કરે છે. રિપોર્ટર સંજય નાયક.